નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સનાતન ભક્તિમાં. આજે આપણે સાંભળવાના છીએ અત્યંત પવિત્ર અને ચમત્કારિક વ્યતિપાત વ્રતની કથા. આ કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. એક સમય રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, વ્યતિપાત વ્રતનું મહાત્મ્ય શું છે અને તેની કથા શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એક વખત ચંદ્રદેવે પોતાના ગુરુપત્ની તારા તરફ ખરાબ દ્રષ્ટિ રાખી. આ વાતથી સૂર્યદેવ ખૂબ જ ક્રોધિત થયા. તેમણે ચંદ્રદેવને ઠપકો આપ્યો. બંનેના ક્રોધથી તેમની દ્રષ્ટિ એક થઈ ગઈ અને તે તેજમાંથી એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો. તેનું રૂપ એટલું વિકરાળ હતું કે જાણે સમગ્ર જગતને ભસ્મ કરી નાખશે. ત્યારે સૂર્ય અને ચંદ્ર તેને કહ્યું, તું અમારી દ્રષ્ટિના તેજમાંથી ઉત્પન્ન થયો છે, તેથી તારું નામ વ્યતિપાત રહેશે. જે મનુષ્ય વ્યતિપાતના દિવસે પુણ્યકર્મ કરશે તેને પુત્ર, ધન, આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થશે. પછી માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને બીજી કથા કહી. એક શહેરમાં એક ધનિક વૈશ્ય રહેતો હતો. તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી, પરંતુ તેનું હૃદય દયાથી ખાલી હતું. એક દિવસ વ્યતિપાત પર્વના દિવસે એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા તેની પાસે આવ્યો, પરંતુ તે ધનિક વૈશ્યએ બ્રાહ્મણનું અપમાન કર્યું અને તેને કંઈ પણ દાન આપ્યું નહીં. આથી બ્રાહ્મણને ખૂબ ક્રોધ આવ્યો અને તેણે શાપ આપ્યો, તું બળદિયા અંગવાળો વરાહ બની જંગલમાં ભટકતો ફરશે. આ સાંભળીને વૈશ્ય ડરી ગયો. તેણે બ્રાહ્મણ પાસે માફી માંગી અને શાપમાંથી મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, વ્યતિપાતના દિવસે પુણ્યકર્મ કરીશ તો તું આ શાપમાંથી મુક્ત થઈ જઈશ. શાપના કારણે તે વૈશ્ય વરાહ બની ગયો અને જંગલમાં ભટકવા લાગ્યો. એક દિવસ હર્યશ્વ રાજા જંગલમાં શિકાર કરવા આવ્યા. તેમણે દુઃખી વરાહને જોયો અને તેનું દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે વરાહે પોતાના પૂર્વજન્મની સમગ્ર વાત રાજાને જણાવી. રાજાને તેના પર દયા આવી. હર્યશ્વ રાજાએ વ્યતિપાતના દિવસે કરેલા પોતાના સ્નાન, દાન અને ઉપવાસનું પુણ્ય તે વરાહને અર્પણ કર્યું. અને તરત જ એક ચમત્કાર થયો. વરાહ શાપમાંથી મુક્ત થઈ ગયો. તેણે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને દેવોના વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ પ્રસ્થાન કર્યું. તો મિત્રો, આ કથાથી આપણને શીખ મળે છે કે ક્યારેય ગરીબ, ભિખારી કે જરૂરિયાતમંદનું અપમાન કરવું નહીં. દાન, ઉપવાસ અને ભગવાનની ભક્તિ જીવનમાં સુખ અને કલ્યાણ લાવે છે. જો તમને આ વ્યતિપાત વ્રતની કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.